નંબર તમે બાટલે દેતો હું તમારા વાસ્તે પાણી લઈ આવું. આ બાટલો આપણને સી રીતે જશે? પાણી લે. બાટલો ક્યાં મૂક્યો છે? અમે કઈ વગર જાણે ઓળે મોઢે બેઠા નથી. અમારે નથી જમવું ને માટે અમે આમ બેઠા છીએ. નથી જમવું. અરે જમી લ્યો. અમારે નથી. તે છોને ખાઈ જતી. અમારે જમવું હોય તો અમે ભાડ રાખીએ. નથી જમવું. આજની રાત પસાર થઈ ચૂકી. सासरे पहुंची तो गया. लो કંસા આટલું કે વધારે જોશે? ચાલશે. પણ ઘી લાતા તો ભૂલી જ ગઈ. તમારા વાસ્તે ઘી લેતી આવું. ઘી લાવે છે ક્યાં? રાધી વળી રાંડ કંસાર ખાવા આવી ગયા. ઘરડા થયા પણ તમને પીરસતા આવડતું નથી. આટલું બધું ઘી રેડાય આવી લાગતું તમે ખાઓ, અમાર નથી ખાવું. અરે અમારો સ્વભાવ આકરો છે. આ તમે છે ને આમ ઘીનો બગાડ કરો તે અમારાથી ન સાચી. આ એટલા વાસ્તે અમારાથી લાગ પડાઈ ગઈ. સમજ્યા? પંખો છે. ઓમ બ્રહ્માય નમઃ. ઓમ વિષ્ણુય નમઃ. ઓમ મહેશ્વરાય નમઃ. તે જીવરામગઢ આ તમે શું કર્યું? એના બાપની હોળી કરી. જાણતા નથી. આ તમારા સસરા દરરોજ આમ કરે છે ખરા, પણ મેં ક્યારે પૂછ્યું નથી કે આ શું કામ કરો છો. અરે આ તો બ્રાહ્મણના કુળનો ધર્મ કહેવાય કે આમ કરવું. કેમ કે બ્રાહ્મણ જ્યારે જમવા બેસે ત્યારે એમના દર્શન કરવાની ભૂપતિ એટલે કે બ્રહ્મા, ભુવનપતિ એટલે તો વિષ્ણુ અને ભૂપતિ એટલે તો મહેશ્વર એમ તળીને હોય એમના દર્શન કરવાના. તે આવે છે ને આ ઠંડીરો પીટાયો છે એટલે સવારે તો આખું ગામ દર્શન કરવા. એ જીવરામગઢ એટલે આ ગોદાવરીની જાત્રા કરવા ગયા તા ઈ વાત સાચી કે? હાજી ને તો ખોટી. ઓરે ગયા વર્ષે અમે ગોદાવરીની જાત્રા કરવા ગયા. પંખો નાખો. રસ્તામાં જેટલા પંડિતો આવ્યા એ પંડિતોને અમે એકઠા કર્યા અને એમના પર વિજય પ્રાપ્ત કર્યો. તમે કઈ વિદ્યામાં વિજય પ્રાપ્ત કર્યો? વાચાળ વિદ્યા. વાચાળ વિદ્યા?
यत्र नोभयम तत्र चोभयम यत्र चोभयम तत्र नोभयम નો ભયમ જ્યારે વૈયાકરણીઓ મળ્યા ત્યારે અમે તર્કશાસ્ત્રી બન્યા. તર્કશાસ્ત્રી બન્યા. જ્યારે તર્કશાસ્ત્રી મળ્યા ત્યારે અમે વૈયાકરણી બન્યા. જ્યારે બંનેના જાણકાર ન મળ્યા ત્યારે અમે બંનેના જાણકાર થયા. અને જ્યારે બંનેના જાણકાર મળ્યા ત્યારે અમે એ રસ્તો ઊંધો પડતો કઈ જુદો રસ્તો અપનાવ્યો. ત્યારે તમે કોઈ સંસ્કૃત શ્લોકનો અર્થ કરો ખરા? અવશ્ય શા વાસ્તે ન કરી શું અમે નથી જાણતા? તો આ રામો લક્ષ્મણમ બ્રવીત આટલાનો અર્થ કરો જોઈએ. કશો કઠણ જ નથી. જુઓ રામો એટલે રામ, રામ લક્ષ્મણો એટલે લક્ષ્મણ, અને મબ્રવી એટલે મગરવી એટલે સીતા. એ પણ શાંતિ જાણીએ કે મગરવી એટલે સીતા. રામ અને લક્ષ્મણની સાથે સીતા સિવાય બીજી કોઈ મબ્રવી હોય? ના તો વજો તેનો શું અર્થ? તો એટલે હનુમાન. આ તો એટલે અનુમાન એમ સાચી જાણીએ. અરે જુઓ ને કનો પગ લંગડો છે કે નહીં? શાબાશ સરજી બાબા, આવા પંડિત છે ને કાશીમાં નહીં. જુઓ. બ્રહ્મા વિષ્ણુ મહેશના ભાગવી નહીં મૂક્યા તો. એ બેટા સોમનાથ જીવરામ ભટ્ટના ખાટલે બેહાય. જમવાનું સરસ હતું. એ જીરાબર ખાટલે બેસો. હા, ખાટલે ને ચાલો પાટલે ખાટલે ખાટલે પાટલે. અરે ચાલો ખાટલે બેસો. અરે આવીએ છીએ ભાઈ. આ અરે જીવરામ ભટ્ટ, એ તરફ ક્યાં જઈએ? એ તરફ તો ખાણ છે, ખાટલો તો આ બાજુ છે. તે અમને ખબર છે. અમે તમારા ઘરની ખાળ કેવી છે ને એ જ જોવા જઈએ.